સુરતમાં ફિલ્મ પ્રોડક્શન ઇન્ટર સ્કૂલ કોલેજ ટેલેન્ટ કોન્ટેસ્ટ 2024 જેમાં ડાન્સ, એક્ટિંગ, મોડેલિંગ, ડ્રામા, સિંગિંગ વગેરે કેટેગરીમાંથી દરેક સ્કૂલમાં પહેલા ઓડિશન થયા હતા. સુરતમાં ફિલ્મ પ્રોડક્શન ઇન્ટર સ્કૂલ કોલેજ ટેલેન્ટ કોન્ટેસ્ટ 2024 યોજાયો હતો. આ કાર્યક્રમ 26 જાન્યુઆરીના રોજ રિલાયન્સ મોલ ઉધના દરવાજા ખાતે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન થયું હતું, જેમાં જજ તરીકે જગદીશ પુરોહિત, મિની પ્રીતિ શાહ, શંકર ઉત્તમ ચંદાણી, રાધા પટેલ અને મોનિકા સિપાણી વગેરે હાજર રહ્યા હતા. 26મી જાન્યુઆરીનું પર્વ આન બાન અને શાનથી ઉજવાઈ રહ્યું છે, ત્યારે સુરતમાં જે પ્રકારે સવારથી કાર્યક્રમ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે આજે જે પ્રમાણે એન્જોય ફિલ્મ દ્વારા જે બાળકો માટેનું કૌશલ્ય છે અને ટેલેન્ટ તેમાં છે તેની સાથે તે રીતનો કાર્યક્રમ રખાયો છે. ત્યારે આપણે અહીંના એડવોકેટ છે બીના ભગત, તેની સાથે મેડમ શું કહેશો, કઈ રીતનું આયોજન આજે 26મી જાન્યુઆરી હોય? પહેલે તો આપણે અમિત ઠક્કરભાઈ જે કૃષ્ણા ડાન્સ એકેડમીને એન્જોય ફિલ્મ પ્રોડક્શન ચલાવે છે, કેટલા વર્ષોથી ચલાવે છે અને ખૂબ બાળકોને સ્ટેજ આપે છે. ઘણા બાળકો એક્ટર બી બનેલા છે, જેમાંને એ લોકોને સ્ટેજમાં ડાન્સથી જે છોકરાનું હુનર બહાર ના આવતું હોય તો આ એક સારું મજાનું સ્ટેજ આપે છે. અને એ 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિન, રિપબ્લિક ડે બધા દિવસે કરે છે. અને એ ફિલ્મ બી એકદમ ધાર્મિક અને એવી બધી કરે છે, જેવું એમને મા પિક્ચર પણ એમણે મારા વૃદ્ધાશ્રમમાં કરેલું હતું. એટલે અમિતભાઈ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે, એવું નથી કે એક પૈસા કમાવા માટે કરે છે. આજે બધી સ્કૂલને એપ્રોચ કરે છે જાતે, જાય છે એલપી સવાની, મધર કેર, સનશાઇન સ્કૂલ, એ બધાને એપ્રોચ કરે છે. અને એ વિદ્યાર્થીઓને હુનર, જેનું સ્ટેજ પર આવવાનો ડર હોય, ફિયર હોય, તો એ આ બહાનેથી સ્ટેજ ફિયર કાઢી શકે છે. અને એમનું પોતાનું ડાન્સનું એક્ટિંગ ક્લાસીસ બી ચલાવે છે, તો ત્યાં એ લોકોને એક્ટિંગ બી શીખાવે છે. એટલે મારે તો જ્યારથી હું 10 વર્ષથી એમને ઓળખું છું, એટલે એ એક પણ આમ ડાઉન ટુ અર્થ પર્સનાલિટી જેમ કામ કરે છે. કોઈને એમ નથી વિચારતા કે આ નાનું છે કે મોટું છે. બિલકુલ, અમિત ઠક્કર 26મી જાન્યુઆરીમાં કાંઈક ને કાંઈક નવું લાવે. અનેક ફિલ્મો ગુજરાતીને આપી છે. અત્યારે એક નાના નાના ભૂલકાઓ જે પ્રમાણે દેશભક્તિના રંગે રંગાય છે. આજે કેટલા બાળકોએ પાર્ટિસિપેટ? આજે ટોટલ 60 બચ્ચાઓએ પાર્ટિસિપેટ કર્યો છે, જેમાં ધોરણ 1થી માંડી અને કોલેજ સુધીના સ્ટુડન્ટ છે. કઈ રીતનું આખું પરફોર્મન્સ છે અને જજીસમાં કોણ કોણ મહેમાન આવ્યા છે, ગેસ્ટને સુરતમાં જે પ્રમાણે બાળકો નાનામાં ટેલેન્ટ છુપાયું છે તેને બહાર લાવવાનો પ્રયત્ન છે, કઈ રીતનું આખું હોય? અમે અત્યાર સુધી 20થી વધારે સ્કૂલોમાં ઓડિશન્સ કર્યું હતું. દરેક અલગ અલગ સ્કૂલમાં ગયા હતા. ત્યાં આગળ દરેક કેટેગરીઝમાં એક્ટિંગ, મોડલિંગ, ડ્રામા અને ડાન્સ, દરેક કેટેગરીઝમાં અલગ અલગ કોમ્પિટિશનમાં લોકોએ હિસ્સો લીધો હતો. અને એમાંથી આજે 60 લોકોને અમે ઘણી મહેનત પછી આજે અહીંયા લઈને આવ્યા છે. અને આજે એ લોકો અહીંયા પરફોર્મન્સ કરે છે. અને કહેવાય છે કે એક બચ્ચાઓ માટે સારું એવું પ્લેટફોર્મ, હું તો કહું છું જ, પણ આજે અહીંયા આગળ પુરવાર પણ થશે કે આ એ લોકો માટે સારું પ્લેટફોર્મ છે, બાળકો માટે સારું પ્લેટફોર્મ. મેડમ શું કહેશો, આપ એક શાળા સાથે જોડાયેલા છો અને સાથોસાથ આ દેશભક્તિના રંગે જ્યારે આજે 75મો જે 26મી જાન્યુઆરીનો પર્વ ઉજવી છે, તમે આ બાળકો સાથે શું જોઈ રહ્યા છો? આ બાળકોની જે ટેલેન્ટ છે તે ટેલેન્ટની સાથે અંદર દેશભક્તિ જોડાયેલી જોવા મળી રહેલી છે. કે એ લોકો 26મી જાન્યુઆરીનું પર્વ છે તે પર્વની અંદર પણ એટલા ઓતપ્રોત થઈ અને સ્ટેજની ઉપર પરફોર્મન્સ કરી રહ્યા છે. અને અમિત સરે કહ્યું તેમ કે આ વિદ્યાર્થીઓ ઘણા બધા વિદ્યાર્થીઓની વચ્ચેથી ફિલ્ટર થઈ અને આવેલા વિદ્યાર્થીઓ છે કે જેમની ચોઈસ કરવામાં આવેલી છે. એટલે અત્યારે એ લોકોની સ્કિલ કંઈક અલગ અલગ પ્રકારની સ્કિલ સ્ટેજ ઉપર દેખાઈ રહી છે કે એ અન્ય વિદ્યાર્થીઓ કરતાં વિશિષ્ટ છે અને હજી વધારે વિશિષ્ટ બની અને સફળ બનીને આગળ વધશે. ટેલેન્ટમાં જોઈએ તો કેવા કેવા પરફોર્મન્સ આવી રહ્યા છે, ડાન્સ હોય કે ફેશન શો, કેટલું ટફ જે જજીસ માટે થતું હોય? હા, અત્યારના બાળકો છે ને દરેક ફિલ્ડની અંદર એજ્યુકેશનની સાથે સંકળાયેલા વધારે જોવા મળે છે કે એ લોકોની પોતાની જે સ્કિલ છે એના માટે પણ એ લોકો એટલા અવેર છે. એટલે નાનપણથી જ પેરેન્ટ્સ પણ એટલા એ લોકોને બાળકને મોટિવેટ કરે છે. એટલે એવું કહેવાય કે આ જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી માટેનું જે પ્લેટફોર્મ છે તે બાળકોને મળવું ખૂબ જરૂરી છે. અને એ મળતા જ બાળકો પોતાનું પ્રભુત્વ બતાવી અને આગળ સફળ થઈ શકે છે. અત્યારે બાળકોએ ફેશન શો હોય, એક્ટિંગ હોય કે ડાન્સ હોય,
હોય પોતાનું એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી જે પુરવાર કર્યું છે અને એ કોન્ફિડન્સ લેવલ એ લોકોનું સ્ટેજ ઉપર દેખાઈ રહ્યો છે કે એ લોકો એક ઓડિશનની અંદર ખૂબ સારું પરફોર્મન્સ કર્યા પછીનું અત્યારનું જે એક નેક્સ્ટ લેવલનું પરફોર્મન્સ છે તે અત્યારે દેખાઈ રહ્યું છે એ લોકો. બિલકુલ, તો સ્પષ્ટ ખાસ 26મી જાન્યુઆરીનું જે પર્વની ઉજવણી આબેહૂબ અલગ અલગ પ્રકારે થઈ રહી છે, પરંતુ આ એક અમિત ઠક્કર દ્વારા જે પ્રયાસ છે અને દર 26મી જાન્યુઆરીની જેમ આ વખતે પણ અનેક બાળકો જે તેમાં ટેલેન્ટ છુપાયેલું છે તેને બહાર લાવવાનો પ્રયાસ કરાયો. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.